પછી મિત્રો કેમ છો બધા મજામાં ને? તો આપણે પણ જો મજામાં છે. નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ જશે. હમણાં તો ગણેશ ઉત્સવ છે એટલે રાસ લેવા જાય એટલે સાંજ સવાર બેઠા નાવાનું થાય એટલે કપડામાં વધી જાય. તો આપણે જો કપડાની ઉપર નવરા થઈ જશે અને હવે આપણે વાગી જશે 8. આજ આપણે વહેલા વાડીએ નથી ગયા તો હવે આપણે વાડીએ જવાનું છે. અને વાડીએ તો તમને ખબર જ છે આજ તો આપણે મોડા જ આવી છીએ એટલે લગભગ તો વાસીદું એવું તો થઈ ગયું છે. મારા સસરા વી જશે એટલે પણ આપણે નીંદવાનું છે માંડવીમાં મોટું મોટું ફળ એ આપણે જોઈશું નીંદશું અને જોઈશું કેટલું નીંદાય છે. બાકીનું તો રાતે આજ લગભગ પાણી આવવાનું છે. તો હાલો આપણે ફટાફટ ધીમે ધીમે હાલતા થઈ જાય. જો આપણો વાડીનો ઠેલો પણ અહીંયા તૈયાર થઈ ગયો છે. જો આપણો ઠેલો પણ તૈયાર છે ને હાથમાં લઈ લીધી છે થેલી આપણે. હાલો હવે આપણે ધીમે ધીમે વાડીએ જઈશું. સીધા વાડીએ જઈને મળશું. જો આપણે વાડીએ પૂજી જશે હાલીને જ આવ્યા હતા હજી. અને વાડીએ આજે વાસીદોની સાફ સફાઈને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મારા હાર આવી ગયા હતા એટલે એને કરી વાળું છે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ઢોરે વાડામાં વી જશે. ઓગાહનો જાય ગમણ એક બાજુ ઢગલો કર્યો છે. ઢોરીનું ખાય પાછા એટલે બપોર પછી. તો હાલો હવે આપણે ધીમે ધીમે પાછા જો આ દાંતડીને એવું લઈ જ લીધું છે. કાપો વાળે ને ઘડીક રોહિત આવે કાંઈ નીંદવી પછી હું કહે છે કાંઈક બીજું કામ હોય તો આપણે માંડવી નીંદવાનું બંધ રહે. નકર એકલા એકલા નવરા હોય તો માંડવી નીંદવાની એવું હોય. ના જો વાઢવાળું કડ સરસ થઈ ગયું પણ એની અંદર ઓલું ખડીથી ને વધારે સરસ થઈ ગયું છે. અને ઝીંઝવો તો અસલ ફૂટી ગયો છે સરસ મજાનો. ઝીંઝવો છે બધો ઝીંઝવો તો સરસ થઈ ગયો છે. ઓલું શેજ એ ફૂટી તો સરસ ગયું છે પણ શેજ ઓલું થયું છે ફળ વધારે સૈયા કહેવાય સૈયાની એવું. અને આ તો જો હમણાં એક દી વિડીયોમાં જોયું જશે મેં રોહિતે સોંપ્યું હવે એ ક્યાંક ફૂટ્યું છે. તમને જોયામાં એવું લાગે સુકાઈ ગયું છે પણ એ ફૂટશે. હજી ઘણા હળિયું ફૂટી ગઈ છે ને હજી ઘણી બાકી છે. તો હાલો આપણે ધીમે ધીમે જો આપણે આ આડિયો ઘણો ખરો નીંદાઈ ગયો છે. નીચેનો આડિયો છે આમાં થોડાક છે. હાલો આપણે ધીમે ધીમે જઈએ. અને જો આ કપાસ તો ભાગ્યનો છે એ તો પી ગયો છે. અને ગુવાર જો મોટો જબરો થઈ ગયો પણ એટલો બધો કંઈ ઉતરતો નથી. તો કપાસ કાલ પી ગયો. આપણે પાણી વાળતા હતા થોડુંક રહી ગયું હતું 2-3 કેરા. ને આ જો પાછળથી વાવેલા શીબડાના વેલા સરસ થઈ જશે. અને એમાં શીબડા હોત પણ સરસ થઈ જશે લાગે. જોઈએ આપણે હજી અત્યારે લગી નથી જોયું. જો એક શીબડું મળી ગયું સરસ થઈ જશે. હજી જોઈ લઈએ આપણે બીજી કેસી તો અહીં એક છે મસ્તીનું અસલ કોણા શીબડા થઈ ગયા છે. વેલા ઝીણા ઝીણા છે. જો એક અહીંયા હોતક છે દેખ જો 3 શીબડા થઈ ગયા. હજી આગળ જોઈએ આપણને નાનો વેલો હતો એવું હતું કે નહીં હોય પણ આમાં તો શીબડા તો સારા છે. તો અહીંયા તો 2 છે એકના ઉગરના. તો શીબડા તો આમાં ઘણા આવી જશે. આપણે તો કોઈ દી જોયું જ નહીં. તો આ વેલામાં નથી લાગતા તો વધારે નાના છે. એક વેલામાં 5 શીબડા છે. તો આપણે આમાંથી બપોરે તોડવાનું થશે. અત્યાર દિના ન તોડાય. વેલામાં વધારે તાજા રહે. આપણે તોડેલા હોય તોડી નાખીએ તો પછી એને લંઘાવાનું શરૂ થઈ જાય. એટલે શીબડા તો સરસ છે. આપણે અત્યારે લગી જોયું જ નથી. વહેલો તો શ્રીકમથો જ છે પણ શીબડા સરસ આવી ગયા. 5 શીબડા છે એવડાક વેલામાં. તો હાલો આપણે માંડવીમાં જઈએ ને એ શીબડા તો બપોરે તોડી જ લેવાના છે સંભાળીને. સોળીમાં તો કેવા સરસ મજાના પર્પલ કલરના વ્હાઈટ કલરના ફૂલ ખીલ્યા છે. અને સોળે આપણે 2 દિવસ જાદે ને 3જે દિવસે કોણી આવે એટલે આપણે શાક કરવા ઉતારી જ લેવી છે. પકવા નથી કરી. આ માંડવીના બેસા નહોતા ઉગ્યા ને થોડાક સુધી અને આપણે ખાવા પૂરતી સોળે કરી હતી. અને હજી અક્ષિંગ પણ પાકી નથી કારણ કે એટલી બધી કાંઈ જામી નથી ને થઈ નથી. આપણે
લીલી ખાઈને એટલી જ થઈ છે. તો આજ તો પાછા ઘણા ફૂલ ખીલ્યા છે એટલે 2 દી કેડે પાછી ઉતરશે. 2-3 દિવસે આપણે લીલી સોળીને એક વખત શાક ખાવા મળી જાય છે. હાલો આપણે રોહિત આવે ને ત્યાં લગી જો અહીંયા થોડાક સા મડબાને છેઠા બાજુ બાકી છે. તો આપણે ફટાફટ નીંદવી પછી એક આડીઓ રે. એ તો આપણે નીંદતા નથી, નકર તો નીંદાઈ જાય. આપણે એકલા જ નીંદવાનું હોય. નવરી હોય ને ત્યારે ઘડીક નીંદવું. હવે ઘડીક જ નીંદવાનું જાય એટલા સા બાકી છે. ક્યાંક ઝાડવા દેખાય છે પણ હેહમૂળ બહુ છે એટલે વાર લાગે છે થોડી. ચાલો આપણે ફટાફટ ઘડીક નીંદવા મીણવી. રોહિત આવશે પછી કાંઈક બીજું કામ છીનશે તો આપણે બીજું કામ કરવાનું થાય તો માંડવી હાવ બંધ રહેશે. પાણી વાળવાનું એવું કહેતા હતા એટલે હવે આવે પછી ખબર પડે. તો હાલો ફટાફટ આપણે ઘડીક 1-2 સા જે લેવાય ફટાફટ લેવા મીણવી. બસ ને 12 વાગ્યા સુધી આજ માંડવી જ નીંદી અને 12 વાગી ગયા છે. રોહિતની આજે જે મોટરને રેડી કરે છે જે નથી થયું. બોર્ડમાં કાંઈ વાંધો હતો તો હજી બધું સારું કરે છે. તો આપણે જો 12 વાગી ગયા અને ઢોર પાવા આવી ગયા છે વેડીએ. ઢોર પાને પછી રોહિત ભાત લઈને આવશે. એ ઓલા કાંઠે છે નદીના વાયરની રિપેરિંગ કરે છે. આપણે આખો ટક માંડવી જ નીંદી છે ને ત્યારે જો 12 વાગ્યા છે ને ઢોર પાવા આવી ગયા છે. ફાઇનલી જો રોહિતની 2 દિવસથી મોટર હારી કરતા હતા તો એ મોટર હારી થઈ ગઈ અને પાણી ફૂફાડા મારવા મળ્યું છે. અને કલાક થઈ શરૂ કરી એને જો આ વાઢિયું ખડને એવું આપણે સોંપ્યું તો એ બાય ફટક દીધું છે. પપૈયાને એવું ત્યાં ધોર્યું હાલે એટલે પી જ જાય. તો બધું પી ગયું છે. અને આપણે તો બપોર પછી તે માંડવી જ નીંદતા હતા. તો માંડવી નીંદીને એટલા ખડના ઢગલા રહ્યા ને એટલું ખડ માંડવીમાંથી કાઢી નાખ્યું છે. અને હવે આપણે પાછું કરવાનું છે ઢોરનું કામ. જો ઢોર પાવાના અને દોવાના. પણ આજે આપણે પાવા નહીં જવું પડે કારણ કે આજે આપણે અહીંયા જ પાણી આવે છે એટલે ફટાફટ પાઈ દેવી અને પછી દોઈ લેવી અને પછી આપણે ઘરે વહી જવાનું છે. 6 વાગી જશે એટલે આપણે ફટાફટ કામ લેવું જોઈશે. જો 2 બાંધવા મળ્યું છે. હવે બાંધ્યું તો નથી પણ એકા બીજી આમ રમત કરે છે. જો ચાલો આપણે ફટાફટ પાઈ દેવી ને પછી આ નીણ નાખી દેવી અને દોવાના છે 2 એને દોઈ લેવી. મારા મોટા નીણનો કારો લઈને હલા આવે છે.